નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નસવાડી તાલુકાના પલાસની ગામે આયુષ્માન ભારત હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણીની કુલરના શોભાના ગાંઠિયા સમાન કાળઝાળ ગરમીમાં 6 મહિનાથી પાણીનું કુલર બંધ છે તેવું લોકોનું કહેવું છે। તેમ છતાં અધિકારીઓ મૌન કેમ છે? આરોગ્યમાં આવતા લોકો પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। નસવાડી તાલુકાના પલાસની ગામે દૂર દૂરથી લોકો આવતા હોય છે તો તેમની પ્રાથમિક પાણીની સુવિધા કેમ નથી જાળવવી? સરકારની જે કંઈ ગ્રાન્ટ આવે છે તો તેનો ઉપયોગ થાય છે ખરો? તે જાણવા આરોગ્યના વડા નસવાડી તાલુકાના પલાસની પ્રાથમિક આરોગ્યની મુલાકાત લે અને જાતે જુએ તો ત્યાંની હાલત શું છે અને સરકારની ગ્રાન્ટનો ઉપયોગ કરે છે કે નહીં તે તપાસ કરવામાં આવે તો સાચું શું છે ખોટું શું છે તે બહાર આવી શકે છે। પાણીની સુવિધા જો ઉપલબ્ધ નથી અને ના હોય તો આ દવાખાનામાં બીજી શું આશા રાખી શકાય? રિપોર્ટ ભરત ભરવાડ, ચિરાગ રાઠવા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।